શોધતો હતો ફૂલને ફોરમ, શોધતી હતી મને, એકબીજાને શોધતા ગયા દૂર તો આવ્યા કને. તેમજ મૂળની સાથે મેળ હોય તો મળવું લાગે મીઠું, મૂળની સાથે મેળ હોય તો મળવું લાગે મીઠું, દિલનો દરિયો આંખે ઉછળે તો લાગે કંઈ દીઠું. આવી સુંદર પંક્તિઓ એટલે કે કવિતાઓના રચયિતા એ ગુજરાતી સાહિત્યના, ગુજરાતી કવિતા સાહિત્યના શ્રેષ્ઠ સર્જક અને ઉત્તમ કવિ એવા ચંદ્રકાંત શેઠની આ કાવ્ય પંક્તિઓ છે. ચંદ્રકાંત શેઠ હમણાં જ હાલ હયાત નથી. એમનું અસ્તિત્વ ધરતીની ધૂળમાં એ મળી ગયું છે. એટલે કે તારીખ 2 ઓગસ્ટ 2024ના રોજ ચંદ્રકાંત શેઠનું દુઃખદ અવસાન થયું છે. એ નિમિત્તે આપણે ચંદ્રકાંત શેઠના સર્જન વિશે અને એના જીવન વિશે થોડી વાત કરવી છે. મિત્રો, એપ્રિલ 2016માં હ્યુમન સોસાયટી ઓફ ઇન્ડિયા એના તરફથી મને વિશ્વનાથ મ ભટ્ટ એ એવોર્ડ મળેલો. એ મારા આ પુસ્તક વિશે કે ગુજરાતી વિવેચનના કેટલાક સંપ્રત્યયો એ પુસ્તક વિશે મને વિશ્વનાથ મ ભટ્ટ એ હ્યુમન સોસાયટી ઓફ ઇન્ડિયાનો એવોર્ડ મળેલો. અને એ એવોર્ડની જે સેરેમની હતી, જે આપવાનો હતો, ત્યારે આ એવોર્ડ છે એ મને ગુજરાતી સાહિત્યના આ લબ્ધ પ્રતિષ્ઠિત અને પ્રસિદ્ધ કવિ એવા ચંદ્રકાંત શેઠ સાહેબના હસ્તે આપવામાં આવ્યો હતો. તે સમયે ચંદ્રકાંત શેઠ અને બીજા અન્ય મહાનુભાવો, રાજકીય ક્ષેત્રે ખૂબ પ્રસિદ્ધિ પામેલા એવા દિનશા પટેલ પણ ત્યાં હાજર હતા. નડિયાદ ખાતે આ એવોર્ડ સેરેમની રાખવામાં આવેલી હતી અને મને એ સંભારણાઓ છે એ મને યાદ છે. અને એટલે થઈને થોડી ચંદ્રકાંત શેઠ વિશે વાત કરવી છે. ચંદ્રકાંત શેઠ એ હવે આપણી વચ્ચે રહ્યા નથી, પણ એમને એક ખૂબ સરસ કવિતા લખી છે. એમનો પહેલો કાવ્ય સંગ્રહ છે પવન રૂપેરી, અને એની અંદર તેમણે બહુ સરસ વાત કરી છે. પોતાના વિશે જ એમને લખ્યું હોય એમ આપણને લાગે છે, અને કદાચ પહેલેથી એ આ પ્રકારની એક ઇંગિત હોય અથવા તો ઈશારો હોય એ પ્રકારે આપણને લાગે. એ પ્રકારનું એમનું કાવ્ય છે. એમાં એવું કહે છે કે ક્યાં છો ચંદ્રકાંત, ક્યાં છો ચંદ્રકાંત, તમે ક્યાં છો, ક્યાં છો? તમારા આ બોલાયેલા લખાયેલા શબ્દો એમાં તમે નથી, તમારી છે છાયા, જેને તમારું આ સહેજે અભિજ્ઞાન. ચંદ્રકાંત, તમોને ભૂલાવી દેતા તમારા અરીસા, એને તોડી ફોડી કેમ નથી દેતા? તમારી જ આરતીને સહી લો છો શાને, કેમ ફૂંક મારી ઓલવી ના દેતા? ક્યાં છો ચંદ્રકાંત, તમે ક્યાં છો, ક્યાં છો? તો આ પ્રકારની કવિતા એ ચંદ્રકાંત શેઠે એ પોતાના વિશે લખી છે. એટલું જ નહીં, એમને પોતાના વિશે એમ પણ કહ્યું છે કે ચંદ્રકાંતનો ભાંગીને ભૂક્કો કરીએ, એના મનમાં ખાલી સમય સડે છે. ચપટી નભને ચપટી માટી, ચપટી વાયુ ચપટી તેજ, જરા મળ્યો જે ભેજ, બધું એ વ્યર્થ વ્યર્થ બગડે છે. દેશકાળને દર્પણ એના ડાઘ પડે છે. ચંદ્રકાંતનો ચહેરો ભૂસી દઈએ, એને વેર વિખેર કરીને આ ધરતીમાં ધરબી દઈએ, ચંદ્રકાંતનો ભાંગીને ભૂક્કો કરીએ. તો આવું કવિ એ પોતાના માટે કહે એ એકમાત્ર ચંદ્રકાંત શેઠ છે. હવે આમ જોઈએ તો એમનો ભાંગીને ભૂક્કો થઈ ગયો છે, અને છેલ્લે કહે છે કે ચંદ્રકાંતનો ચહેરો ભૂસી દઈએ. હવે એમનો ચહેરો ભૂસાઈ ગયો છે અને ત્યાં કીધું છે કે એને વેર વિખેર કરીને આ ધરતીમાં ધરબી દઈએ. એમનું અસ્તિત્વ છે આ ધરતીમાં ધરબાઈ ગયું છે. એવા ચંદ્રકાંત શેઠનું આજે આપણે સ્મરણ કરીએ છીએ. ચંદ્રકાંત શેઠનો જન્મ 3 ફેબ્રુઆરી 1938ના રોજ પંચમહાલ જિલ્લાના હાલોલ ગામે થયો હતો. આમ તો એમનું મૂળ વતન છે એ ઠાસરા, એટલે કે ખેડા જિલ્લાનું આ ઠાસરા ગામ. તેઓ જન્મ્યા ત્યારે જ એમના માતા છે એ લકવાગ્રસ્ત થયેલા. ત્યાર પછી એમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ છે એ હાલોલ અને કણજરીમાં વીત્યું છે. 7મા ધોરણથી જ આમ તો એમને કવિતા લખવાની શરૂઆત કરેલી. કવિતા લખવાનો એમને શોખ હતો અને ધીરે ધીરે એમને એ કવિતા લખવાની એ તરફ વધવાનું એ પ્રયાણ કરેલું. 1948માં જ્યારે ગાંધીજીનું અવસાન થાય છે, એમનો દેહાંત થાય છે, ત્યારે એવા બાપુ અમર રહો એવું એક કાવ્ય છે એ આ ચંદ્રકાંત શેઠે લખેલું. ખાસ કરીને એમને ગાંધીજી અને ખાદી એ બંને ગમતા હતા, અને એટલે એમને ખાદી પહેરવાનો ઘણીવાર એ શોખ થતો હતો અને ખાદી પ્રત્યે એમનો લગાવ રહેલો છે. 1950થી એવો 8મા ધોરણમાં અમદાવાદની કાંકરિયાની પ્રોપ્રાયટરી એ હાઈસ્કૂલની અંદર દાખલ થાય છે.
ત્યાર પછી એવો મેટ્રિકની પરીક્ષા પણ પાસ કરે છે. જ્યારે એવો પ્રોપ્રાયોરિટી હાઈસ્કૂલમાં હતા ત્યારે પહેલી વાર એ ઉમાશંકર જોશીને એમને જોયેલા, એમને મળેલા. ઉમાશંકર જોશી છે ત્યાં આગળ એ રીતે વ્યાખ્યાન આપવા માટે આવેલા અને ત્યાં આગળ ઉમાશંકર જોશીએ ભૂમિયા વિના એ ગીત પણ ગાયેલું અને ત્યારે પહેલી વાર ચંદ્રકાંત શેઠે ઉમાશંકર જોશીને જોયેલા અને માણેલા. ત્યાર પછી તેઓ ગુજરાત કોલેજમાં દાખલ થાય છે. ગુજરાત કોલેજમાં તેઓ જ્યારે BA કરતા હોય છે ત્યારે એમની સાથે એ જુનિયર BAમાં હોય છે અને એમની સાથે લાભશંકર ઠાકર અને રાધેશ્યામ શર્મા એ સિનિયર BAમાં અભ્યાસ કરતા હોય છે. લાભશંકર ઠાકર ખાસ કરીને એમના પછીથી મિત્ર બની જાય છે અને લાભશંકર ઠાકર છે એ પછી એમને બચુભાઈ રાવતની એ બુદ્ધ સભામાં લઈ જતા થાય છે. ધીરે ધીરે તેઓ બુદ્ધ સભામાં સક્રિય થાય છે અને ત્યાં આગળ બુદ્ધ સભામાં તેમને ઘણા બધા સર્જકો એટલે કે સુંદરમ, ઉમાશંકર, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, પ્રિયકાંત મણિયાર, બાલમુકુંદ દવે વગેરે અનેક સર્જકોને ત્યાં આગળ સાંભળવા મળે છે, માણવા મળે છે. બુદ્ધ સભામાં ચંદ્રકાંત શેઠને રઘુવીર ચૌધરી, લાભશંકર ઠાકર, ચીનુ મોદી, મનહર મોદી વગેરે મિત્રો મળે છે. આ ઉપરાંત ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, નગીનદાસ પારેખ, મોહનભાઈ પટેલ જેવા ગુરુજનો પણ એમને મળ્યા છે. આમ તેમનું બાળપણ વીત્યું તો હાલોલ કણજરીમાં, પણ તેમનો મોટા ભાગનો એક સર્જક તરીકેનો અથવા તો અધ્યાપક તરીકેનો જે કંઈ વિકાસ થયો છે એ ખાસ કરીને અમદાવાદમાં થયો છે. ચંદ્રકાંત શેઠ છે એ 1954માં મેટ્રિક થાય છે. 1958માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે એ BA થાય છે. ત્યાર પછી 1961માં તેઓ ગુજરાત યુનિવર્સિટીમાંથી જ MA થાય છે. 1979માં PhD એ થાય છે અને એમનો એ વિષય હોય છે ઉમાશંકર જોશી, સર્જક અને વિવેચક. 1961 થી 62માં સેન્ટ ઝેવિયર્સ કોલેજ છે અમદાવાદમાં, એમાં ખંડ સમયના અધ્યાપક તરીકે કામ કરે છે. ત્યાર પછી 1962 થી 1963માં કપડવંજ કોલેજમાં અધ્યાપક તરીકે જોડાય છે. આ પછી 1963 થી 1966 સુધી ગુજરાત વિદ્યાપીઠમાં પાછા અધ્યાપક તરીકે જોડાય છે. 1966 થી 1972 સુધી એ ભક્તવલ્લભ ધોળા એટલે કે BVD કોલેજ કહેવાય છે ત્યાં આગળ અધ્યાપક તરીકે જોડાય છે. 1972 થી 1979 સુધી ફરીથી પાછા ગુજરાત વિદ્યાપીઠની અંદર અધ્યાપક તરીકે એ આવે છે. 1979 થી 1984 સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના કલા સ્વાધ્યાય મંદિરમાં તેઓ નિયામક પદે રહે છે. ત્યાર પછી ફરી પાછા ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે જોડાયા. રે મઠમાં પણ તેઓ સક્રિય હતા. ઘણા રે મઠના મિત્રો એ એમની સાથે સંપર્કમાં હતા અને એના કારણે થઈને એમની કવિતામાં એ સમયે આધુનિકતા અને પ્રયોગશીલતાના સંસ્કાર અહીંથી ઝીલાય છે એમ કહેવાય છે. 1980 થી 1982 સુધી ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ગુજરાતી સાહિત્ય કોષના સહસંપાદક તરીકે તેઓ કાર્ય કરે છે. તેમજ 1982 થી 1984 સુધી એના માનહાર સંપાદક તરીકે પણ તેઓ કાર્યરત રહે છે. 1998 થી ગુજરાત વિશ્વકોશના વિભાગીય સંપાદક તરીકે પણ તેમણે કામ કર્યું છે. આમ અનેક ક્ષેત્રોમાં એમનું કાર્ય રહ્યું છે અને સતત તેઓ કાર્યશીલ અને પ્રગતિશીલ એ રહ્યા છે. ચંદ્રકાંત શેઠે સાહિત્ય ક્ષેત્રે અનેક પ્રકારના પ્રકારોમાં સ્વરૂપોમાં એમને ખેડાણ કર્યું છે. ઘણા બધા સાહિત્ય સ્વરૂપો છે એમને અપનાવ્યા છે. એમ કહી શકાય કે નવલકથા સિવાયના બધા જ સાહિત્ય સ્વરૂપો ઉપર પોતાનો હાથ અજમાવ્યો છે. એટલે એમના કાવ્ય સંગ્રહો જોઈએ તો કવિતા ક્ષેત્રે, એકાંકી ક્ષેત્રે, ટૂંકી વાર્તા ક્ષેત્રે, નિબંધ ક્ષેત્રે, હાસ્યકથા ક્ષેત્રે, પોતાના સંસ્મરણો વિશે, બાળ કાવ્યો વિશે, તેમજ સંપાદન, અનુવાદ વગેરે અને વિવેચન આવા અનેક ક્ષેત્રોમાં એમને કામ કર્યું છે. તો એમના જે સર્જનના ક્ષેત્રો છે એના વિશે જોઈએ તો એમના કાવ્ય સંગ્રહોમાં 1972માં પવન રૂપેરી નામનો કાવ્ય સંગ્રહ આવે છે. ત્યાર પછી 1974માં ઉઘડતી દિવાલો, 1987માં પડઘાને પેલે પાર, 1990માં ગગન ખોલતી બારી, 1996માં એક ટોંકો પંડમાં, 1999માં સગે એક હળીએ, 2004માં ઊંડાણમાંથી આવે ઊંચાણમાં લઈ જાય, 2005માં જળ વાદળને વીજ, 2008માં ભીની હવા ભીના શ્વાસ, 2008માં ફરીથી પાછું ગગન ધરા પર તડકા નીચે, 2012માં ચિદાકાશના ચાંદરણા અને 2017માં હદમાં અનહદ આવા
કાવ્ય સંગ્રહો ચંદ્રકાંત શેઠ પાસેથી આપણને પ્રાપ્ત થાય છે, મળે છે. ખૂબ સરસ કવિતાઓ એની અંદર લખાયેલી છે. ઘણી બધી કવિતાઓ એ આજે પણ આપણને યાદ રહી શકે એ પ્રકારની છે અને ઘણું બધા કાવ્ય ક્ષેત્રે એમને સરસ કામ કર્યું છે. કવિતાના ક્ષેત્રે ખૂબ માતબર કહી શકાય એવું સર્જન એ ચંદ્રકાંત શેઠે કરેલું છે. એમની કવિતાની કેટલીક કાવ્ય પંક્તિઓ જોઈએ તો, અંદર ઉતરું કોના માટે બહાર ફરું, કોના માટે જંગલ ઝાડી ડુંગર દરિયા પાર કરું, તેમજ ઊંડું જોયું અઢળક જોયું, મનમાં જોયું મબલખ જોયું. આ ઉપરાંત ભલે કોડિયા અલગ આપણે સગે એક જળહળીએ, અને અજીબ ઇલમ હે હમરે અંદર કણ કણ દેખો મસ્ત કલંદર. આવી સરસ કાવ્ય પંક્તિઓ એ ચંદ્રકાંત શેઠ પાસેથી આપણને મળે છે. એમના ઘણા બધા કાવ્ય સંગ્રહો છે, એમાં અનેક પ્રકારની કવિતાઓ એ લખાયેલી આપણને જોઈ શકાય છે, જેને આપણે માણીએ, એને જાણીએ, એને વાંચીએ ત્યારે ખબર પડે છે કે કેટલું અનન્ય પ્રકારનું સર્જન એ કવિતા ક્ષેત્રે એમણે કરેલું છે. યોગેશ જોશી એમને એક શ્રેષ્ઠ ચંદ્રકાંત શેઠ નામનું પુસ્તક છે, એનું સંપાદન કર્યું છે અને એની પ્રસ્તાવનામાં યોગેશ જોશી ચંદ્રકાંત શેઠને કવિ તરીકે મૂલવતા કહે છે કે આ કવિને અંધકારનો પવન રૂપેરી આવતો અનુભવાય છે. આ કવિને ઉઘડતી દિવાલો જ નહીં, ગગન ખોલતી બારીએ લાધી છે. આથી જ તેઓ પડઘાની પેલે પાર જવાનો કિમિયો જાણે છે. સ્વપ્ન તેમજ જળ વાદળને વીજના રહસ્ય પામવા તેઓ મથે છે. ચિદાકાશના ચાંદણા એમના ભીતરને અંજવાળતા રહ્યા છે. અધ્યાત્મની એક બારી એમની અંદર ઉઘાડ પામી છે. આથી જ એમનો શબ્દ અધ્યાત્મના ગૂઢ રહસ્યોને તાકે છે. આવી સરસ વાત છે એ યોગેશ જોશીએ અહીંયા ચંદ્રકાંત શેઠ વિશે વાત કરી છે. ચંદ્રકાંત શેઠે બાળ કાવ્ય સંગ્રહો અને બાળ વાર્તાઓ પણ આપી છે. એમના બાળ કાવ્ય સંગ્રહોમાં ચાંદલિયાની ગાડી 1980માં પ્રગટ થયું હતું. ત્યાર પછી 2001માં ઘોડે ચડીને આવું છું, અને ત્યાર પછી હું તો ચાલુ મારી જેમ 2001માં પ્રગટ થાય છે. તો આ પ્રકારના એમને બાળ કાવ્ય સંગ્રહો પણ આપ્યા છે. બાળ કાવ્યોની રીતે જોઈએ તો સરસ મજાના બાળ કાવ્યો પ્રકારના એમના કવિતાઓ આપણને જોવા મળે છે. જેમાં એક આપણે જોઈએ તો બેસ બેસ દેડકી, ગાવું હોય તો ગા ને ખાવું હોય તો ખા. જો કેટલો સરસ મજાનો લય છે અને કેટલી સરસ મજાની વાત કરી છે કે બેસ બેસ દેડકી, ગાવું હોય તો ગા ને ખાવું હોય તો ખા, નહીં તો જા, મારે તો 5 શેર કામ ને અધમણ આરામ બાકી છે. જો કેટલી સરસ વાત અહીંયા બહુ સરસ મજાના લયમાં અને નાનકડા એ શબ્દ યુગ્મો દ્વારા એ ચંદ્રકાંત શેઠે અહીંયા વાત કરી છે. એનું જ પછી છે દેડકીમાં કે છે કે દેડકી ડાઈ થા, મળે તે ખા, સૂજે તે ગા ને નહીતર જા, પાવ લો પા. તો જો કેટલા સરસ મજાના લય અને નાના શબ્દ યુગ્મો દ્વારા એ અહીંયા આગળ ચંદ્રકાંત શેઠે વાત કરી છે. બાળકોને ગમી જાય એ પ્રકારના બાળ કાવ્યો એ ચંદ્રકાંત શેઠ પાસેથી આપણને મળે છે. ચંદ્રકાંત શેઠે બાળ કાવ્યો લખ્યા છે, એ રીતે બાળ વાર્તાઓ પણ લખી છે. 2012માં એમને લગભગ 4 બાળ વાર્તા સંગ્રહો આપ્યા છે. એક સાથે જુઓ આવા 4 વાર્તા સંગ્રહો એક જ વર્ષમાં એ ચંદ્રકાંત શેઠ આપે છે. જેમાં અનિલનો ચબૂતરો એ 2012માં, કીડીબાઈએ નાચ જમાડી એ પણ 2012માં, જેવા છીએ રૂડા છીએ એ પણ 2012માં, અને ઝાંઝરભાઈને જડિયા પગ આ પણ 2012માં. તો આ પ્રકારના 4 વાર્તા સંગ્રહો છે એ આપણને ચંદ્રકાંત શેઠ પાસેથી બાળ વાર્તાના સંગ્રહો મળે છે. ચંદ્રકાંત શેઠે એકાંકી સંગ્રહ પણ આપ્યો છે, જેમાં સ્વપ્ન પિંજર 1983માં એ પ્રગટ થાય છે. એ એકમાત્ર એમનો એકાંકી સંગ્રહ છે. ત્યાર પછી એમને ટૂંકી વાર્તા સંગ્રહ પણ આપ્યો છે, જેનું નામ છે એ બાલ્કની વાળી છોકરી, અને જે 1995માં એ પ્રગટ થાય છે. હાસ્ય કથા પણ તેમને આપી છે, એ અને હું, જે 1991માં પ્રગટ થયેલી છે. ચંદ્રકાંત શેઠે નંદ સામવેદી, આર્યપુત્ર, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ વગેરે ઉપનામોથી સર્જન કર્યું છે. એમના નિબંધ સંગ્રહો એ મોટાભાગે નંદ સામવેદીથી પ્રગટ થયેલા હતા. જે કંઈ નિબંધો એમણે લખ્યા છે એ નંદ સામવેદી ઉપનામથી એ લખ્યા છે. જેમાં એમના નિબંધ સંગ્રહોમાં આપણે જોઈએ તો નંદ સામવેદી 1980માં અને ત્યાર પછી 2001માં ફરીથી પ્રગટ થાય છે. ચરિત્ર નિબંધ સંગ્રહ છે એમનો ચહેરા ભીતર ચહેરા, જે 1986માં પ્રગટ થાય છે. 1990માં હેત અને હળવાશ, 1995માં વહાલ અને વિનોદ, 1997માં ગુણ અને ગરિમા. આ ઉપરાંત 1997માં વાણીનું સત, વાણીની શક્તિ, 2005માં કાંકરી ચાળો અને પથ્થર મારો નામનો નિબંધ સંગ્રહ પ્રગટ થાય છે.
ત્યાર પછી 2005માં ફરીથી હળવી કલમના ફૂલ અને 2013માં રૂડી જણસો જીવતરની, 2015માં દીવે દીવે દેવ, આવા અનેક નિબંધ સંગ્રહો આપણને ચંદ્રકાંત શેઠ પાસેથી મળી રહે છે. નિબંધોમાં એમનું કામ ખૂબ સરસ છે. ખૂબ સારા એવા નિબંધો ચંદ્રકાંત શેઠે એ લખ્યા છે. ચંદ્રકાંત શેઠના બાળપણના સંસ્મરણોને આલેખતો ગ્રંથ ધૂળમાની પગલીઓ એ 1984માં પ્રગટ થાય છે. આમાં લેખકના બાળપણના સંસ્મરણો આલેખાયેલા છે. જે કંઈ એમને જોવાનું કુતૂહલ હતું અને એમની જે સ્મૃતિઓ હતી, એમની જે કલ્પનાઓ હતી, એને અહીંયા આગળ વાચા આપવામાં આવી છે. તો ખૂબ સરસ. જો ચંદ્રકાંત શેઠને આપણે જાણવા હોય, માણવા હોય અને ચંદ્રકાંત શેઠ વિશે વિશેષ જાણવું હોય તો આ ધૂળમાની પગલીઓ એ પુસ્તક વાંચવું જોઈએ. ચંદ્રકાંત શેઠ પાસેથી આપણને વિવેચન, અનુવાદ અને સંપાદનના પણ અનેક પુસ્તકો મળે છે. વિવેચનના પુસ્તકોમાં જોઈએ તો 1976માં એમનું કાવ્ય પ્રત્યક્ષ નામનું પ્રથમ વિવેચન પુસ્તક પ્રગટ થાય છે. ત્યારબાદ 1978માં અર્થાંતર નામનું પુસ્તક આવે છે. 1979માં રામનારાયણ વી પાઠક, એ રામનારાયણ વિશ્વનાથ પાઠક વિશેનું પુસ્તક છે. ત્યાર પછી 1984માં આયરનીનું સ્વરૂપ અને તેનો સાહિત્યમાં વિનિયોગ એ નામનું પુસ્તક એમનું પ્રગટ થાય છે. સ્વામિનારાયણ સંત કવિતા આસ્વાદ અને અવબોધ એ 1984માં પ્રગટ થાય છે. કવિ કાંત વિશેનું પુસ્તક છે એ 1990માં એમનું પ્રગટ થયેલું છે. ત્યાર બાદ આપણે જોઈએ તો 1986માં કવિતાની ત્રિજ્યા નામનું એમનું વિવેચનનું સરસ મજાનું પુસ્તક છે એ પ્રગટ થયેલું છે. ઉમાશંકર જોશી વ્યાખ્યાનમાળા 3 એ 1992માં, ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતા ભક્તિ કવિતાનું સાતત્ય અને સિદ્ધિ એ 1993માં પ્રગટ થાય છે. મહાદેવભાઈ દેસાઈ સત્વ અને સાધના એ 1994માં પ્રગટ થાય છે. સાહિત્ય પ્રાણ અને પ્રવર્તન 1998માં, સ્વામી આનંદ એ પણ 1998માં, શબ્દ દેશનો શબ્દ વિદેશનો એ 2002માં, ઉમાશંકર જોશી ઝલક અને ઝાંખી એ 2003માં, કવિતા પથ અને પગલા 2004માં, સાહિત્ય તેજ અને તાસીર એ 2005માં. આમ ઘણા બધા વિવેચન સંગ્રહો એમની પાસેથી આપણને મળે છે અને એની અંદર એમની વિવેચક તરીકેની દ્રષ્ટિ, કવિતાને જોવાની દ્રષ્ટિ, એક સર્જકને એના સર્જન પ્રત્યે જોવાની દ્રષ્ટિ એ આપણને એમના વિવેચન સંગ્રહોમાંથી જોવા મળે છે. આ ઉપરાંત એમને અનુવાદના પણ પુસ્તકો આપ્યા છે. ચંદ્રકાંત શેઠના અનુવાદ અને રૂપાંતરના પુસ્તકોમાં જોઈએ તો બૃહદ ગુજરાતી કાવ્ય પરિચય ભાગ અને 2 1995માં પ્રગટ થાય છે. બૃહદ ગુજરાતી ગદ્ય પરિચય ભાગ 1 અને 2 એ પણ 1995માં પ્રગટ થાય છે. સંખ્યા નિર્દેશક શબ્દ સંજ્ઞાઓ એ 1983માં પ્રગટ થાય છે. યુગ દૃષ્ટ્યા ઉમાશંકર જોશી 1995માં અને ત્યારબાદ 2004માં એની ફરીથી એક આવૃત્તિ થાય છે અને એ પ્રગટ થાય છે. એ ઉપરાંત એમના સંપાદનોમાં જોઈએ તો ચૂંટેલી કવિતા સુંદરમ એ 2004માં, સુંદરમની શ્રેષ્ઠ વાર્તાઓ એ પણ 2004માં, સ્વામી આનંદ નિબંધ વૈભવ એ 2004માં. આવા અનેક એમના સંપાદનને લગતા 35 જેટલા પુસ્તકો પણ આપણને પ્રાપ્ત થાય છે. ચંદ્રકાંત શેઠ પાસેથી આપણને મોહનભાઈ પટેલ સાથે 1973માં ગુજરાતી વિરામચિહ્નો નામનું પુસ્તક પ્રાપ્ત થાય છે, જેમાં ગુજરાતી વિરામચિહ્નો વિશે શાસ્ત્રીય દ્રષ્ટિથી સર્વગ્રાહી ચર્ચા કરતું આ પહેલું પુસ્તક આપણને મળે છે. 1979માં દાંપત્ય મંગલ નામના પુસ્તકમાં દાંપત્ય વિષયક કાવ્યો અને વિચારોનો એ સહસંપાદિત ગ્રંથ આપણને એમની પાસેથી પ્રાપ્ત થાય છે. માતૃદર્શન નામનું એક પુસ્તક છે એ આપણને 1981માં એમની પાસેથી પ્રાપ્ત થાય છે, જેની અંદર માતૃભક્તિના ગુજરાતી કાવ્યોનું સહસંપાદન છે. એ ઉપરાંત ભાષા સાહિત્ય દ્વારા રાષ્ટ્રીય અસ્મિતા એ નામનું પુસ્તક છે એ 1977માં આપણને મળે છે, જેમાં મુખ્યત્વે ગુજરાતી ભાષા સાહિત્યના અભ્યાસીઓના સાહિત્ય દ્વારા સધાતી રાષ્ટ્રીય એકતા વિશેના વિચારોનું એ સહસંપાદન છે. બૃહદ ગુજરાતી ગદ્ય પરિચય ભાગ 1-2 એ 1973માં આપણને એમની પાસેથી મળે છે અને મધ્યકાલીન ગુજરાતી કાવ્યોમાં વપરાયેલી સંખ્યાઓનો નિર્દેશ કરતા શબ્દોની માહિતી આપતું સંખ્યા નિર્દેશક શબ્દ સંજ્ઞાઓ પુસ્તક એ 1983માં એ આપણને મળે છે. આ ઉપરાંત એમને પંડિત ભાતખંડે 1967માં એ લખ્યું છે અને મલયાલમ સાહિત્યની રૂપરેખા 1978માં એમની પાસેથી આપણને આ પ્રકારનો અનુવાદ ગ્રંથ મળે છે. ચંદ્રકાંત શેઠને સાહિત્ય ક્ષેત્રે સર્જન કરવા બદલ અનેક સાહિત્યિક એવોર્ડ અને પારિતોષિક પ્રાપ્ત થયેલા છે, જેમાં આપણે જોઈએ તો 1964માં કુમારચંદ્રક,
1985માં રણજીતરામ સુવર્ણચંદ્રક, 1986માં સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ, 1983માં નર્મદ સુવર્ણચંદ્રક, 2005માં આદિકવિ શ્રી નરસિંહ મહેતા એવોર્ડ, ત્યારબાદ 2006માં ગુજરાત સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર એ એમને પ્રાપ્ત થયેલો છે. 2010માં સચ્ચિદાનંદ સન્માન મળેલું છે અને 2016માં વિનોદ નિયોટિયા કાવ્ય મુદ્રા એવોર્ડ એ ચંદ્રકાંત શેઠને પ્રાપ્ત થયેલા છે. યોગેશ જોશીએ શ્રેષ્ઠ ચંદ્રકાંત શેઠ નામના પુસ્તકની પ્રસ્તાવના લખી છે અને એ પ્રસ્તાવનાની અંદર યોગેશ જોશી છે એ ચંદ્રકાંત શેઠને કવિ તરીકે મુલવતા કહે છે કે કવિની શોધ છે માણસના અને પોતાના સાચા ચહેરાની, ચહેરા ભીતરના ચહેરાની, કવિતાના ચહેરાની, સત્યના ચહેરાની, શબ્દના ચહેરાની, છીપમાં મોતી પાકે એટલું પાણી આ કવિની આંખમાં છે. તો આવી સરસ વાત કહી યોગેશ જોશીએ એમની કવિતાઓની અને એમને કવિ તરીકે મૂલવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે પણ અહીંયા ચંદ્રકાંત શેઠને એમના જીવન અને સર્જન વિશે જાણવાનો અને માણવાનો એ પ્રયાસ કર્યો છે. મને લાગે છે આટલી ચંદ્રકાંત શેઠ વિશેની માહિતી એ ખૂબ મૂલ્યવાન બની રહેશે. જે લોકો ચંદ્રકાંત શેઠને જાણવા અને માણવા માગે છે એમના માટે થઈને આ માહિતી મેં અહીંયા પ્રસ્તુત કરી છે. થેન્ક યુ. આભાર.